સુરતના સચિન જેડીસી વિસ્તારની મહાવીરનગર સોસાયટીમાં ભારે વરસાદ વચ્ચે દુઃખદ ઘટના બની હતી। મહાવીરનગર સોસાયટીમાં કોમન પ્લોટમાં બાળક અને બાળકી રમી રહ્યા હતા। બપોરના સમયે ભારે વરસાદના કારણે પ્લોટમાં પાણી ભરાઈ જતા અંદાજે 5 થી 6 ફૂટ ઊંડા ખાડામાં બંને બાળકો ગરકાવ થઈ ગયા હતા। બાળકો લાંબા સમય સુધી નજરે ન પડતા પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સચિન જેડીસી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને શોધખોળની તપાસ હાથ ધરી હતી। ભારે જહેમત બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા। બંને બાળકોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। પ્રાથમિક માહિતી મુજબ સોસાયટીના કોમન પ્લોટમાં અગાઉ છઠ પૂજા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો, તેનું પુરાણ કરવામાં આવ્યું નહોતું। ભારે વરસાદથી પાણી ભરાતા આ સ્થળ જોખમી બની ગયું હતું। આ દુર્ઘટનામાં શ્રેયાયુષ ઝા અને કૃષ્ણા નામના 2 માસૂમ બાળકોના મોત થયા। આ ઘટનાને બંને પરિવારોને ઊંડા શોકમાં ધકેલી દીધા છે। ભારે વરસાદે 2 પરિવાર માટે આફત બની ગયો। સમગ્ર મામલે સચિન જેડીસી પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।